તમામ સુવિધા સાથે સંપૂર્ણ સલામતી ધરાવતી અલગ અલગ હોસ્ટેલની સુવિધા, સુંદર અને પ્રાકૃતિક સ્કૂલ કેમ્પસના વાતાવરણમાં ક્લબ હાઉસથી વિદ્યાર્થીઓ વચ્ચે મૈત્રીભર્યું વાતાવરણ, ધોરણ 1 થી 12 સાયન્સ તથા કોમર્સ અને MBA, MCA, BEd ની કોલેજો પણ ઉપલબ્ધ. શ્રી બ્રહ્માનંદ ધામ શૈક્ષણિક સંકુલ, જુનાગઢ વિસાવદર હાઈવે, ચાપરડા. Really a true love for God. જે મહાન વિભૂતિની છત્રછાયામાં આપણે આ કાર્યક્રમની મજા માણી રહ્યા છે એવા સૌરાષ્ટ્રના ક્રાંતિકારી અને કર્મઠ સંત, આપણી આ સંસ્થાના વડલા સમાન પરમ પૂજ્ય શ્રી મુક્તાનંદજી બાપુ શિક્ષણ ઉપરાંત માનવ વિકાસના અનેક ક્ષેત્રોમાં પોતાનું યોગદાન આપી રહ્યા છે. એની આ સામાજિક વિકાસ પ્રત્યેની કર્મઠ વિસ્તારને આપણે શબ્દોમાં વર્ણવી શકતા નથી, તો આપણે તેની પ્રત્યક્ષ ઝાંખી કરીએ. રઘુપતિ રાઘવ રાજા પતિત પાવન સીતારામ. प्रभु अब धीरज मत देना, सहते जाए सहते जाए सहते जाए, ऐसा बल भी मत देना, उठ कर करने हैं कुछ काम, रघुपति राघव राजा रघुपति राघव राजा राम, कर करने हैं कुछ काम, रघुपति राघव राजा राम, कर करने हैं कुछ काम. तुम करुणा के सागर, तुम पालन करता, पर जो जुल्म है करता वो कहाँ तुमसे डरता. घायल है भोला इंसान, रघुपति राघव राजा राम, रघुपति राघव राजा राम, घायल है भोला इंसान, रघुपति राघव राजा राम. कि फक्त ચોપડીયું જ્ઞાન નહીં, પરંતુ સમાજને, રાષ્ટ્રને ઉપયોગી થાય એ પ્રકારનું વિદ્યાર્થીનું જીવન ઘડતર થાય. પરમ પૂજ્ય બાપુ સહિત સમગ્ર મેનેજમેન્ટ આ બાબતની અંદર સક્રિય છે. સાથોસાથ અમારી વિભિન્ન સાંસ્કૃતિક કૃતિઓ દરમિયાન આપણે નવા નવા સંદેશો સમાજ માટે મૂકી રહ્યા છે. આની પાછળ જે પડદા પાછળના સાચા કલાકારો તો અમારા શિક્ષકો છે, જે ફ્રન્ટ ઉપર નથી દેખાતા પરંતુ સારસ્વત ભરેલું ચૈતન્ય છે એ તમારા બાળકોના હૈયાની અંદર રહે છે. અને જે રાષ્ટ્રની અંદર શિક્ષકો સન્માનિત હોય છે એ રાષ્ટ્રની ધરોહર વધારે મજબૂત હોય છે. એટલે આ પરંપરાને આ સંસ્થા પણ નિભાવી રહી છે. બોર્ડના રિઝલ્ટની અંદર જે શિક્ષકોના ઉમદા પ્રયાસોથી આપના વિદ્યાર્થીઓ 90% ઉપર જે માર્ક લાવ્યા છે એવા તમામ સરસ્વતીના આ પૂજકોને સન્માનિત કરતા સંસ્થા આનંદની લાગણી અનુભવે છે. તો ફક્ત આની પછીની જે કૃતિ એ પડદા પાછળ ફ્યુઝન, ઇન્સ્ટ્રુમેન્ટલ ફ્યુઝન આપ સૌને શિક્ષણ નવચેતના દ્વારા તમારો સંદેશ મળતો છે. પણ અત્યારે આપ બેઠા છો તો સાથે વાત પણ કરી લો કે શાળાની અંદર સંગીત વર્ગો પણ ચાલે છે, જે અલગ અલગ ઇન્સ્ટ્રુમેન્ટલ શાસ્ત્રીય ઉપશાસ્ત્રીય સંગીત શૈલીઓ શીખવા આવે છે. રવિભાઈ ભટ્ટ અમે સંગીત શિક્ષક તરીકે નિયુક્ત કર્યા છે. તો એ એમના વાજિંત્રો ગોઠવે છે ત્યાં 10 મિનિટમાં આ સરસ્વતીના પૂજારીઓનું પણ આપણે સન્માન કરી લઈએ. તો સૌપ્રથમ એકાઉન્ટની અંદર
90% ઉપર માર્ક જેના વિષયમાં ઘણા બધા વિદ્યાર્થીઓને આવ્યા છે એવા મારા જૂના શિક્ષક શ્રી ઉષાબેન તેરિયાને સન્માનિત કરશે પરમ પૂજ્ય સદાનંદ બાપુ. લેપટોપ બેગ દ્વારા એક શુભકામના પ્રતીક પૂજ્ય સદાનંદ બાપુ. એકાઉન્ટની અંદર ધન્યવાદ બાપુ. ગણિતની અંદર અધ્યક્ષ મુરબ્બી શ્રી રાઠોડ સાહેબને વિનંતી કરીશ કે તેઓ જે.એસ. કમોડિયા સાહેબને સન્માનિત કરશે. 10મા 12મા ધોરણના શિક્ષકો પ્લીઝ આગળ આવી જાય જેથી કરીને આપણો સમય ઓછો વેસ્ટ થાય. ધની અજયભાઈ ગુરકાને હું વિનંતી કરીશ કે તેઓ ગુજરાતી ભાષાની અંદર 90% ઉપર રિઝલ્ટ આપનાર બી.એસ. બારિયા સાહેબનું સન્માન કરશે. અજયભાઈ ગુરકા. એજ્યુકેશન ડાયરેક્ટર મુરબ્બી શ્રી શર્મા સાહેબને વિનંતી કરીશ. સમાજ વિદ્યાની અંદર સરસ મજાનું ઉત્તમ કાર્ય કરતા અને 90% ઉપર રિઝલ્ટ લાવનાર ડી.એમ. રાણા સાહેબનું સન્માન કરશે. ડી.એમ. રાણા. મેજર સાહેબ ઝડપથી આવો. ડી.એમ. રાણા. ધન્યવાદ શર્મા સાહેબ. ભાષાની અંદર ધોરણ 10 ગુજરાતીમાં શ્રેષ્ઠ કામગીરી અને 90% ઉપર રિઝલ્ટ આપનાર દયાબેન માલવિયાનું સન્માન કરશે મુરબ્બી શ્રી કમલેશભાઈ દાદલ. ઇંગ્લિશની અંદર 90% ઉપર માર્ક્સ વિદ્યાર્થીને અપાવવા. ધોરણ 10 ની અંદર વિજ્ઞાનની અંદર ઉત્કૃષ્ટ કામગીરી બદલ અને 90% ઉપર રિઝલ્ટ લાવવા બદલ માન્ય પ્રિન્સિપાલ શ્રી ગાંધીસર સાહેબને વિનંતી કરીશ કે તેઓ સન્માનિત કરે. સી.કે. રામોલિયા. એવી જ રીતના ઇંગ્લિશની અંદર બેસ્ટ પરફોર્મન્સ આપનાર પીજી સોલંકી સાહેબનું સન્માન કરશે સંજયભાઈ બગાસિયા. સાયન્સ વિભાગની અંદર સુંદર સાહેબમાંથી સન્માન પ્રાપ્ત કરે. સંગીત એ એક એવી વૈશ્વિક ભાષા છે જે દરેક દેશ કે સંસ્કૃતિએ સંગીત દ્વારા પોતાની આગવી ઓળખ ઊભી કરેલ છે. તેમાંય વળી ભારત જેવા દેશ માટે તો સંગીત એ આપણા સાંસ્કૃતિક વારસાનો અભિન્ન અંગ છે. સંગીતમાં અસાધારણ શક્તિ રહે છે. કોઈ સાચું જ કહ્યું છે કે જ્યાં શબ્દો નિષ્ફળ જાય છે ત્યાં સંગીતની ભાષા સફળ થાય છે. અમારી બ્રહ્માનંદ વિદ્યા મંદિરમાં હંમેશા કંઈક અલગ કરવામાં માનીએ છીએ. આ વર્ષે પણ અમે અમારા સંગીત શિક્ષકના માર્ગદર્શન હેઠળ વિવિધ સંગીત વાદ્યોના માધ્યમથી એક અનોખું રિધમ ઇન્સ્ટ્રુમેન્ટલ ફ્યુઝન તૈયાર કરેલ છે. તેમાં તે રજૂ કરશે અમારી શાળાના બાળકો. તેમના કૃતિ ઇન્ચાર્જ છે જયદીપભાઈ ચૌહાણ અને રવિભાઈ ભટ્ટ.
તણ કહેરો. જીવતા માણસ તો બોલે પણ નિર્જીવ પદાર્થોને પણ આ કલાકારો બોલાવે છે. થાળી, વાટકા, કાચના પ્યાલા એની પાસેથી તન કહેરો પ્રકાર. બ્રહ્માનંદ વિદ્યા મંદિર પ્રવર્તમાન વૈશ્વિક શિક્ષણ પ્રથાને પ્રાધાન્ય આપતું એક અનન્ય સંકુલ છે, જેમાં અત્યાધુનિક પ્રયોગશાળાઓ, અદ્યતન કોમ્પ્યુટર લેબ, જ્ઞાનસભર અને જીવન ઉપયોગી પુસ્તકો ધરાવતું પુસ્તકાલય, મલ્ટીમીડિયા રૂમ અને રમતગમત માટે વિશાળ મેદાન જેવી શૈક્ષણિક સુવિધાઓ ઉપલબ્ધ છે. તે ઉપરાંત અન્ય અભ્યાસેતર પ્રવૃત્તિઓ દ્વારા આપના સંતાનોના સર્વાંગી વિકાસ માટે સતત જાગૃત સંસ્થા એટલે બ્રહ્માનંદ વિદ્યા મંદિર. શ્રી બ્રહ્માનંદ વિદ્યા મંદિર ધોરણ 1 થી ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહનું સહશિક્ષણ આપતી જૂનાગઢ જિલ્લાની અનોખી શિક્ષણ સંસ્થા છે. વળી આ સંકુલમાં રહીને અભ્યાસ કરવા માટે વિદ્યાર્થીઓ તથા વિદ્યાર્થિનીઓ માટે અલગ અને ઘરની ગરજ સારે તેવા છાત્રાલયોની સુવિધા ઉપલબ્ધ છે. આ ઉપરાંત આ પરિસરમાં MBA, MCA તથા BEd કોલેજો કાર્યરત છે. શિક્ષણવિદ શ્રી ગીજુભાઈ ભરાડના સચોટ માર્ગદર્શન અને શ્રી મુક્તાનંદ બાપુના આશીર્વાદ થકી બ્રહ્માનંદ વિદ્યા મંદિર જૂનાગઢ પંથકમાં અસ્તિત્વ ધરાવતી શિક્ષણ સંસ્થાઓમાં વિશિષ્ટ સ્થાન ધરાવે છે. ઉત્તમ શિક્ષણ, ઉત્તમ માર્ગદર્શન, ઉત્તમ પરિણામ એટલે શ્રી બ્રહ્માનંદ વિદ્યા મંદિર. બ્રહ્માનંદ વિદ્યા મંદિર, બ્રહ્માનંદ ધામ, જૂનાગઢ વિસાવદર સ્ટેટ હાઈવે, ચાપરડા. જ્યારે માણસને જડતા ત્યજીને નિર્દોષ બની જવાનું મન થાય છે, ત્યારે કંઈક આવું જ આ શબ્દો કહે છે कि दौलत भी ले लो या शोहरत भी ले लो, भले छीन लो मुझसे ये मेरी जवानी, मगर मुझको लौटा दो वो बचपन का सावन, वो कागज़ की कश्ती वो बारिश का पानी, वो कागज़ की कश्ती वो बारिश का पानी. મોટાઓની નાનક જોઈને થાકી છું, નાનાઓની મોટપ જોઈને જીવું છું. ઈશ્વરે નિખાલસતાની નાવડી થકી મોકલેલા પ્રેમભર્યા પુષ્પો એટલે નાના નાના બાળકો. અને તેની અભિવ્યક્તિની વાત કરીએ તો કદાચ એવું કહી શકાય કે ઔપચારિક માણસને જડતાના કોઈ એક રંગમાં રંગી દે છે, જ્યારે અનૌપચારિક અભિવ્યક્તિ તો મનુષ્યને મેઘધનુષ સમાન બનાવે છે.
was around our toys. When sorrows never knocked our doors, when smile was the gift present to everyone. Now, as we have grown up, our mind is full of texts and smiles. In the lost, in the pile of books, we have the primary kids from our school to present these feelings on the stage. આકૃતિના ઇન્ચાર્જ શિક્ષક છે નીતાબેન પુરોહિત, જ્યોતિબેન વાજા અને વર્ષાબેન બાલદિયા. Rajasthan also has its unparalleled cultural prosperity. So, I am thrilled to call upon the stage the Rajasthani folk dancers with
દયાબેન માલવ્યા, ગિરીશભાઈ સોનરવા અને રાજુભાઈ વાડદોરિયા.
સંત પૂજ્ય શ્રી મુક્તાનંદ બાપુ તથા પ્રખર કેળવણીકાર શ્રી ગીજુભાઈ ભરાડના સંપૂર્ણ નેજા હેઠળ ચાલતી સંસ્થા શ્રી બ્રહ્માનંદ ધામ શૈક્ષણિક સંકુલ. સંસ્થામાં વિદ્યાર્થીઓને રાષ્ટ્રીય સ્તરે પ્રોત્સાહન માટે એનસીસી, કરાટે, યોગ જેવી તાલીમો અપાય છે. સંસ્થાના સાંસ્કૃતિક કાર્યક્રમમાં ગુજરાતના મહાનુભાવો સંસ્થાની અને મુક્તાનંદ બાપુની મુલાકાત લે છે. સંસ્થામાં અતિ આધુનિક પ્રયોગશાળા, મલ્ટીમીડિયા પ્રોજેક્ટર રૂમ, કોમ્પ્યુટર લેબ, લાઇબ્રેરી તથા હવા ઉજાસવાળા વર્ગખંડોમાં તમામ પ્રકારનું શિક્ષણ અપાય છે. સંસ્થામાં જ રહીને અભ્યાસ કરવા માટે ભાઈઓ તથા બહેનો માટે તમામ સુવિધા સાથે સંપૂર્ણ સલામતી ધરાવતી અલગ અલગ હોસ્ટેલની સુવિધા. સુંદર અને પ્રાકૃતિક સ્કૂલ કેમ્પસના વાતાવરણમાં ક્લબ હાઉસથી વિદ્યાર્થીઓ વચ્ચે મૈત્રીભર્યું વાતાવરણ. ધોરણ 1 થી 12 સાયન્સ તથા કોમર્સ અને MBA, MCA, BEd ની કોલેજો પણ ઉપલબ્ધ. શ્રી બ્રહ્માનંદ ધામ શૈક્ષણિક સંકુલ, જુનાગઢ વિસાવદર હાઈવે, ચાપરડા. આવે તો આવવા દો, સાગરમાં તોફાન ઓડે ઉડે તો પણ ઉઠવા દો. રૂકવાનું નથી કે નથી જૂથવાનું, અડગ બનો, અટલ બનો. કોઈ પણ માણસને મક્કમ નિર્ધાર હોય તો અવશ્ય સફળતા મળે જ છે. સાથે ચાલશું, સંઘ નિષ્ઠાને સ્થાપશું, હાથ આપશું, ગબડેલાને ઉપાડશું, વાદ વિવાદને તિલાંજલિ આપશું, સંઘ શક્તિનો પરચો બતાવશું. Always try to look like a winner and hope that we will shall overcome, we will shall overcome, we will shall overcome someday. From deep in mind, heart, I do believe we will shall overcome one day. આકૃતિના ઇન્ચાર્જ શિક્ષક છે વિજયભાઈ ટીટા, સુરસીભાઈ બાળા, સંજયભાઈ મકવાણા અને KM ગાદેસા સર. ફરી વખત એવો જ એક સંદેશો લઈને આપણી સામે વિડીયો પ્રેઝન્ટેશન. મોટા કામ માટે શરૂઆત એક નાના પગલાંથી થતી હોય છે. કોઈ પણ મહાન કાર્યની શરૂઆત એક દગથી થાય છે, એક સ્ટેપથી થાય છે અને એ વિશાળ રસ્તો કાપી શકે છે. આવી જ એક મોટિવેશન વિડીયો આપણી સામે રજૂ કરીએ છીએ. એક બાળક જે મોટા માણસો એક કાર્ય છે એ જોઈને બધા જે છોડીને જતા રહે છે અને એક નાનકડો સ્કૂલનો વિદ્યાર્થી એ કામ કરવા માટેનું સાહસ કરવાની શરૂઆત કરે છે અને એની હિંમત જોઈને ધીમે 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 બધા લોકો એમાં જોડાય છે અને એ કામ સફળ થાય છે. મિનિસ્ટર લોકો પણ એ કામ જોઈને પોતાની ગાડી બદલાવીને જાય છે અને ત્યારબાદ શું થાય છે તે આપણે સૌ નિહાળીએ વિડીયોમાં. सर आपके लिए उस पार कार का इंतजाम किया है सर. आइए सर. चल चल. तुम चलो तो हिंदुस्तान चले, तुम चलो तो हिंदुस्तान चले, तुम चलो तो हिंदुस्तान चले, तुम चलो तो हिंदुस्तान चले. लगा हाथ के सूरज सुबह निकाला करे, हथेलियों में भरे धूप और उछाला करे. ओ लगा हाथ के सूरज सुबह निकाला करे, हथेलियों में भरे धूप और उछाला करे. उफक पे पाँव रखो और चलो अकड़ के चलो, उफक पे पाँव रखो और चलो अकड़ के चलो. फलक पकड़ के उठो और हवा पकड़ के चलो, फलक पकड़ के उठो और हवा पकड़ के चलो. तुम चलो तो हिंदुस्तान चले, तुम चलो तो हिंदुस्तान चले, हिंदुस्तान चले. चलो.
અસ્થિર કદમના માનવીને રસ્તોએ જડતો નથી, અડગ મનના માનવીને હિમાલય પણ નડતો નથી. ચાલો હવે માણીએ અમારી પાયાની પુરવણી પ્રાથમિક શાળાના ભૂલકાઓનો મંત્રમુગ્ધ કરતો ડાન્સ. જુઓ તેમની તમન્ના, તાલાવેલી અને તાજગી, અંગ પાંગનો મરોડ તથા અભિનય ક્ષમતાની અદ્ભુતતાઓનું નૃત્ય હર હંમેશ શ્રોતાગણના જનમાનસ પર સામ્રાજ્ય ચલાવી રહ્યું છે. દેખતા જ દંગ રહી જવાય અને મોંમાં આંગળા નાખી જવાય તથા આંખો અલગ મલકના દર્શનથી સંતૃષ્ટિનો અહેસાસ કરતી થાય. તો ચાલો આ નૃત્યનું પ્રત્યક્ષીકરણ કરીએ.